જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા બધા મજામાં જ હોય તો અમારા ડેઈલી રૂટીન બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. રોડ ક્રોસ કરવાનો છે. આ છે ને કચરો ભરવાનો ખટારો છે, મોટો જબરો. અમે સવારમાં જઈ રહ્યા છીએ આટા મારવા. અહીંથી જઈને આપણે કઈ બસ ને એવું કઈ લેવાનું નથી. આટા મારવા નહીં, શોપિંગ કરવા. જઈ હવે કઈ લાવી કે નહીં જોવા જાય છે. ગમશે તો લાવશું. ગમશે ને ભાવ બજેટમાં છે તો બજેટમાં વસ્તુ હશે તો લાવશું. બાકી તો અહીંના ભાવ તો તમને ખબર જ છે, 99% ઓફ. પણ હોય એ 150 યુરો તોય 99% ઓફ. મસ્ત વરસાદનું વાતાવરણ છે, પણ અત્યારે એટલી બધી ઠંડી નથી કે સ્વેટર પહેરવું પડે, પણ આમ મજા આવે છે. એ કાગળ જેવું સ્વેટર છે. જો વરસાદ આવો છે અહીંયા, આ બધા પાંદડામાં છે ને પાણી થોડું પાણી છે. વાહ ભાઈ વાહ. ને મેં કપાવ્યા છે વાળ 18 યુરો ના. 1 કલાક વાળ કાપ્યા, 1 કલાક. જર્મનીની બસ આવી છે, ડબલ ડેકર. ધીમા છાંટા ચાલુ થયા છે. તારા અહીંયા ઓલું જોવું છે સફરજનનું ઝાડ? અહીંયા છે ને. હું છે ને શિફ્ટમાં 2 વાર આમ જો સફરજન કેટલા ચાલ બતાવી. શિફ્ટમાં છે ને 2 વાર અહીંથી હાલીને આવું છું. હવે ઓલી બસ લેટ હોય ને તો અહીંથી આ જ બસ લઉં. કેટલા બધા સફરજન થયા છે. નીચે ખરેલા જ છે. એક છે ખાલી. એક છે. જો નીચેની ડાળમાં કેટલા બધા સફરજન છે. તો એક તોડવું છે. પણ આ ઓલી બાજુ અહીંથી નો હોય, ઓલે પણ શું કહેવાય કે આગળ ગાર્ડનમાં કેટલા બધા છે. તોડેલું શાયદ આપણે લાવીએ એની કરતા મીઠું હશે. હા તે તું વાતો કર ને એટલામાં સફરજન ને વૈયા જાય એવું લાગે છે બધા. પણ અત્યારે વરસાદનું મને ના ગાર્ડનમાં જાવું. હવે ભાઈ આ શું કહેવાનું તમારે? સ્કૂટર ગારા વાળું થાય, આપણા શૂઝ નહીં ગારા વાળા થાય. સાફ કરીને અંદર આવવું, પાછું જોબે જવું. આપણે ના વાડીએ જાય ને તો બોર ને એવું બધું સીવણા ને આડું આવે ને અહીંયા સફરજન ના ઝાડવા આડા આવે. એટલે એ કાગડા આવ્યા છે. પિતૃ બધા જર્મની વહી આવ્યા છે. આપણે ના કાગડા જોવા જ નથી મળતા. અહીંયા છે ને એને એકદમ શાંતિ છે. નવું ખાવાનું મળે અને ઉપાધિ કાંઈ નહીં. સ્પેશિયલ ખાવાનું મળે. અહીંયા છે ને એક આ શોરૂમ છે, પથ્થર મૂકેલા છે. હા પણ એમાં જે વસ્તુ બનાવે પથ્થરમાં બનાવે. પણ એ પથ્થરનો ભાવ નામ લેવાય એવું છે. અરે મોંઘું હશે ના આજુબાજુમાં શું કહેવાય મારેલા છે ભાવ. અને અહીંયા છે ને બધી દરિયાની વસ્તુ લખેલું છે. અને અહીંયા હું છે ને ડિલિવરી દઈ ગયો છું અને કાચની બોટલોના 2 કોથળા ભર્યા છે. સામે જ તે નાની તે તો વિડીયો બનાવ્યો હતો ને આવ્યું. મોલમાં બેઠા છીએ. બધું છે ને જો 10 વાગે ખુલે. અમારે જવાનું છે અહીંયા. મોટું જબરું ભૂણું દોર્યું હો. પણ તો કેવું લાગે છે? હે એની હામી તો અત્યારે નજર ગઈ. હે એની હામી તો અત્યારે નજર ગઈ. સરસ, મજા આવે. ધીમા મ્યુઝિક વાગે છે. આવી રીતે બેહવાની મસ્ત મજાનું સોફા છે, ફરતા સોફા છે, આગળ છે, અંદર રેસ્ટોરન્ટ, બધી વસ્તુ મોલમાં છે. મોલમાંથી બહાર નીકળતા વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે વરસાદમાં શૂટિંગ ચાલુ કર્યું છે. મોબાઈલ ને બધું જોયું છે, થોડીક ખરીદી કરી છે, ટી-શર્ટ ને એવું. મોબાઈલ જે નવા નીકળ્યા ને હમણાં ગૂગલ પિક્સેલ ને, રિઝલ્ટ ને જોયા છે, પણ હવે રિવ્યૂ જોઈએ યુટ્યુબમાં કેવા છે. કોઈએ લીધા હોય તો કોમેન્ટ કરજો. ગૂગલ પિક્સેલ 10 પ્રોમાં બધા 8K સુધીના વિડીયો રેકોર્ડિંગ થાય છે. પણ હવે આમાં શું કહેવાય કે પછી અહીંયા જર્મન સિસ્ટમ હોય એટલે પાછો જોબે જવાનો ટાઈમ થઈ ગયો એટલે એટલું બધું તો નથી ડીપમાં જોયું. પણ મેં તો હવે યુટ્યુબમાં વિડીયો જોઈને પછી વિચારીએ એટલે આમ કમ્પેર કર્યું આઈફોન એ, પણ આમ આઈફોનનું જ અત્યારે સારું લાગ્યું છે. પણ હવે 8Kનું સેટિંગ કરીને જોઈએ કેવા કે રિઝલ્ટ આવે છે. જે મિત્રોએ લીધા હોય તો જરીક કોમેન્ટ કરજો. આઈફોન કરતાં ગૂગલ પિક્સેલ 10 પ્રોમાં 8Kના વિડીયો કેવાક આવે છે
તો કે હજી નવા આવ્યા છે એટલે લીધા હોય એને જ ખબર હોય. અને મસ્ત મજાનો મૈદ્રો વરસાદ આવે છે અને એ પણ 4 વાગ્યા સુધી છે હવે. નકર છે ને 10-11 વાગ્યા સુધી જ બતાવતા હતા. આવો ધીમો ધીમો છે એટલે વાંધો નહીં, 50% બતાવે એટલે આવો જ આવે. ઘરે આવી ગયા છે ને હવે ગરમા ગરમ રજવાડી ચા પણ નથી પીવાની, સવારે પીધી છે. જોઈ લે ટપાલ આવી કઈ છે? નો. વાગ્યા છે સાંજના 8 અને અમે બનાવી રહ્યા છીએ રસોઈ. તો આજે રસોઈ બનાવે છે ભાર્ગવ. બધા માટેની રસોઈ ભાર્ગવ બનાવે છે. હું બનાવી છું ભાર્ગવ? વઘારેલ ભાત. વઘારેલા ભાત છે ને એકવાર ખાઈ જાય ને દાઢે સોંટી જાય હો તમારે. એવા ભાત બનાવે છે, કારીગર થઈ ગયો છે. બરાબર. અહીંયા આવીને જો કે પછી ઇન્ડિયાથી અહીંયા આવીનો કેવું મસ્ત મજાનું કટિંગ કરી રાખ્યું છે. કેપ્સિકમ નથી આવી? કેપ્સિકમ આવ્યા. આ પીળા કેપ્સિકમ. ઓકે, પીળા હું લાલ કેસરી કેપ્સિકમ છે એમને. બાકી સામાન આવી ગયો કે દૂધ બૂધ છે કે બધું? નહીં, એટલે એ લેવા જવાનું છે ને કા? એ તો દહીં થોડુંક કાલે શનિવાર ને, કાલ છે પણ આજે સાસ બાસ ખાવી હોય તો લેવા જવું પડશે ને કા? તો જ આવવું પડશે. એટલે હવે હમણાં એડેકામાં લઈ આવવું છે. તો 8 વાગ્યા છે ને, 9 વાગ્યા સુધી ખુલ્લું રહી. હો, વઘાર કરે છે ભાર્ગવ. એ ફોન મારે નાખવા જવાનું બહુ વધી ગયું. શીખવાડ તો ખરા કઈ રીતે બનાવવાનું એમ. શીખવાડવામાં આમાં હોય કાંઈ નહીં, જે બધી વસ્તુ આવે તે બધી નાખી દેવાની. એટલે તો બની તમે ગયા ભાત. કારીગર કઈ રીતે બને? આવી રીતે એક્સપેરિમેન્ટ કરીને. પહેલી વાર કઈ રીતે બનાવ્યું હતું? પહેલી વાર મયુરભાઈને પૂછ્યું હતું. ઠીક, મયુરભાઈ ભાખરીવાળા, ભાખરીના રાજા એવા મયુરભાઈ એમ? હા, કેટલા ટાઈમ પર બનાવું છું, ભૂલાઈ ગયું છે બધું. અરે કેવી ભાર્ગવ, રીતે કરવું. તારા હાથના ખાવાના છે હો. તું પછી તું એમ કે હું પહેલી વાર ભૂલાઈ ગયું છે હું તો પૂછવા ગયો કે આમાં બટાકા આવે કે ન આવે. તો આજ પહેલી વાર મારે ભાત ખાવાના છે. અને ભાર્ગવ શું કહેવાય બનાવતા હોય ને બહુ મસ્ત સ્મેલ આવતી હોય, બહુ મસ્ત. એટલે મેં તો આજ તો ભાત ખાઈ નાખવાના છે અને એ ભાગ હું ભૂલી ગયો. કાંઈ નહીં, હારા જ થાય. એ તો મસ્ત રેડી જ થાય. મયુરને લેતો જાવ અરે. હાલ તો મયુર બહાર આંટો મારતો હોય. ન આવે ભાઈ. અરે હમણાં જોઈને તું લઈ લો. હવે શાનું બાકી છે? આદુ જરાક નાખીને એમ. બરોબર છે. હવે અમે છે ને દૂધ લઈ આવીએ, ફરીજ છે ખાલી. થપ્પો મારી દીધો પણ દૂધ ને દહીંનો. અને આ છે કેરીનો રસ, તાજ ઇન્ડિયન મેંગો પલ્પ તૈયાર છે. વટાણા, ડાબરીનો મસાલો પીળો છે, આલુ પૂરી પીળી છે. હવે આ થોડુંક કામ કરી નાખીએ. મસ્ત ગરમા ગરમ ભાત બની જશે. મેડમ આવી ગયા છે. જેઠાલાલ રેડી થાય છે. વેફર, દૂધ ને ભાત. આજ વરસાદનું વાતાવરણ છે, નેકરી ભાખરી કરતા ક્યારેક ક્યારેક એ તો એમ જ હોય ને. તેમ થાકી ગઈ તો ફટાફટ ખાઈ લી. થાકી તો ગઈ, ભૂખ લાગી. હાલો ભાત ખાઈ લીધા છે. ને કેમ તું બોલવા જતી હતી તો? હા દાંતે બોલ. બસ એમ જ તે, ભાત ખાઈ લીધા છે ને આગળ કાંઈ નહીં. હવે હમણાં લગ્નની કેસર પાયા ચાલુ કરશું. કેમ કાંઈ બોલતી ને? બસ હવે એક વીક રહ્યું છે આરામ. શનિ રવિ મારી રજા છે. ઠીક, હા છે. પછી તારે ચાલુ થાય છે જર્મન લેંગ્વેજ પાછી. પછી તો જોઈએ વિડીયો કન્ટિન્યુ વિડીયા કરવાનો વિચારું ને કાંઈક આવી જાય. હવે લેંગ્વેજ શરૂ થાય છે તો એકાંતરા વિડીયો બનાવવાનું તે કંઈક વિચારવું જોઈએ. કાં તો પછી મને લાગે બંધ કરવું પડશે. આ બેન નહીં થવા દેવાના. પણ બેન નહીં થવા દે, ટેન્શન લેતા નહીં. હું ભણવાનું મૂકી દઈ પણ વિડીયા બનાવવાનું નહીં મૂકું. વાહ વાહ,
એવું હસડું નહીં કે વિડીયો મુકાઈ જાય ભણવાનું નહીં. હા ભણવાનું મુકાઈ જાય પણ વિડીયો તમને મચ્છર બનાવવાનું નહીં કવડી મુકાય. ગયું છે એકની છે. હા મચ્છર બારી ખુલ્લી હતી. નહીં નથી બંધ જ છે. વરસાદ આજ હતો આખો દિવસ એમ તો ચાલુ જ હતો ધીમો ધીમો. એ મને નથી ખબર આખો દિવસ ચાલુ હતો કે નહીં એમને તમને કહું છું કારણ તો કે પછી હું ચાલો તો હવે અમે અહીંયા વિડીયો પૂરો કરીએ. તમે ચેનલને લાઈક લાઈક શેર શેર એન્ડ એન્ડ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ચાલુ જ રહે ટેન્શન લેતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.